ભાભર નગરપાલિકામાં વિકાસના નામે કરોડોનું કૌભાંડ, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ માલામાલ। ભાભરમાં અત્યારે નગરપાલિકા દ્વારા ઠેર ઠેર રસ્તા, રોડ, ગટરો, પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટના વિવિધ કામોમાં જ્યાં જરૂર નથી એવા રોડ તોડી નાખે છે। ગટરોના નામે ખોટી પાઇપલાઇન નાખીને કરોડો રૂપિયાનું આધાર કરી રહ્યા છે, જ્યારે રોડની જરૂર નથી તેવા જગ્યાએ સાજા રોડ તોડીને નવા રોડ બનાવવાનું કૌભાંડ કરી રહ્યા છે। ત્યારે ભાભરમાં ચાલતા રોડ રસ્તાના કારણે ભાભર નગરની આમ જનતા, આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। સરકારશ્રીએ ભાભરને સુખાકારી સુવિધાઓ માટે ગ્રાન્ટો આપી છે, પરંતુ આ ગ્રાન્ટો વિવિધ કામોના કોન્ટ્રાક્ટરો અને પાલિકાના અધિકારીઓને સત્તાધીશો કરોડો રૂપિયા ઘરભેગા કરી રહ્યા છે તેવું લોકોમાં અને વારંવાર મીડિયામાં પણ સમાચાર પ્રકાશિત થયા છે। છતાં આ બાબતે સરકારશ્રીનું વહીવટીતંત્ર કેમ કોઈ પગલાં નથી લેતું તેવું ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ભાભરમાં અત્યારે સ્વચ્છ શુદ્ધ પાણીની જરૂર છે, ત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે। નર્મદા કેળાનું ગંદુ પાણી લોકો પી રહ્યા છે, પરંતુ આ ગ્રાન્ટથી લોકોને સ્વચ્છ શુદ્ધ પાણી ફિલ્ટરવાળું મળે તેવી સુવિધા કરવામાં કોઈને રસ નથી। જ્યાં કેનાલથી નર્મદાનું પાણી આવે છે તે પ્લાન્ટમાં કપચી અને રીતથી રિફાઇન થઈને આવે છે તે સૌ ગ્રામજનો અને અધિકારીઓ પણ જાણે છે। ત્યારે આ ગંદુ પાણી ભાભર શહેરને ક્યારેક ગંભીર રોગના ભરડામાં લેશે તે નક્કી નહીં। અત્યારે તો સામે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બને તેમ જલ્દી ખોટા અને મોટા કામ કરી કેમ કરીને મોટું કમિશન મળે તેની વ્યવસ્થામાં રાત દિવસ કામ કરી રહ્યા છે, પરંતુ ભાભરની પ્રજા બધું જાણે છે। તેનું પરિણામ આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળશે। અહેવાલ સિદ્ધરાજસિંહ રાઠોડ, બનાસકાંઠા।